તો વડોદરામાં એક જ દિવસમાં પડ્યા બે સ્થળે ભૂવા. ગોત્રી ગાર્ડનના વોકિંગ ટ્રેક ઉપર મોટો ભૂવો પડ્યો. વાસના તાંદલજા રોડ પર પણ મોટો ભૂવો પડ્યો. ડ્રેનેજની 1400 મિલીમીટરની લાઇન નાખી અને ત્યાં જ ભૂવો પડ્યો. ડ્રેનેજની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાતા ભૂવો પડ્યો. બે ભૂવા પડવા છતાં મનપાના બાબુઓ નિંદ્રાધીન. સ્થાનિકોએ અકસ્માત ટાળવા ભૂવાને બેરિકેડ કરી લોકોને ચેતવ્યા. ભૂવાને કારણે સન ફાર્માથી તાંદલજાનો એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો. પહેલાં તો એવું જાણવા મળતું હતું કે રોડ પર અચાનક ભૂવા પડતા હતા. હવે તો જે ચાલવાના વોકિંગ ટ્રેક છે એ બી સુરક્ષિત રહ્યા નહીં, કારણ કે આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં મદમસ્ત છે. કોન્ટ્રાક્ટરોની અધિકારીઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે લોકો આરોગ્ય સુધારવા આવતા હોય એની જગ્યાએ મને તો એવું લાગી રહ્યું છે સ્પષ્ટ કે લોકો જે આ વેરો ઉઘરાવ્યો છે, વેરાનું વળતર મળવાની જગ્યાએ લોકો હાથ પગ ટાટિયા તોડવામાં આવતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે. એટલે આની સ્પષ્ટ માગણી છે કે જે બી કોન્ટ્રાક્ટર, જે બી અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ. એની પર તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર કેવી રીતના થઈ રહ્યો છે. એટલે તાત્કાલિક ધોરણે જે બી અધિકારી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર થયો છે એને વિજિલન્સ તપાસ થવી જોઈએ.